ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે પંચ કેદાર અને પાપ મુક્તિની કથા સાંભળીશું. ઓમ નમઃ શિવાય. ખૂબ જ પવિત્ર પાવન કથા છે મિત્રો. ભગવાન કેદારનાથની આ કથા છે, તો પૂરા ધ્યાનથી સાંભળજો, હૃદયથી સાંભળજો અને બીજાને પણ આ વાર્તા શેર કરજો અને વિડીયો લાઈક કરજો. આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. આજે આપણે જાણીએ પંચ કેદારની કથા. મહાભારતનું યુદ્ધ સમાપ્ત થઈ જ રહ્યું હતું એટલે યુધિષ્ઠિર એમના 4 ભાઈઓ સાથે શ્રી કૃષ્ણને મળવા ગયા. તો શ્રી કૃષ્ણ બોલ્યા, ખૂબ ખૂબ શુભકામના ધર્મરાજ યુધિષ્ઠિર, તમને આજે અધર્મ પર ધર્મની જીત થઈ છે. તો ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા, માધવ, તમારી સહાયતા વિના અમારો વિજય અસંભવ હતો. તો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે મારું કામ તો માત્ર તમને રસ્તો બતાવવાનું હતું, એ રસ્તા પર ચાલવાનું એ તો તમારા બધા પર નિર્ભર કરતું હતું. 5 પાંડવ શ્રી કૃષ્ણની વાત સાંભળી રહ્યા હતા અને એ બહુ દુઃખી લાગી રહ્યા હતા. પાંડવ તો શ્રી કૃષ્ણ બોલ્યા કે તમે બધા આટલા ચિંતામાં કેમ છો? શું થયું? યુધિષ્ઠિર બોલ્યા, હે દેવકી નંદન, અમે અમારા જ ભાઈઓની હત્યા કરી છે અને અમને બધાને એ વાતનું ખૂબ જ દુઃખ છે, ખેદ છે. બધા પાંડવો બોલ્યા, હા માધવ, હવે તમે જ અમને કોઈ ઉપાય બતાવો કે અમે આ ભાઈઓની હત્યા અમે કરી છે, તો એ પાપથી અમે કેવી રીતે મુક્તિ મેળવી શકીએ? શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, અચ્છા, આ વાતની ચિંતા છે તમને? તમારે બધાએ આના માટે મહાદેવ પાસે જવું પડશે. એક મહાદેવ જ તમને ભાદ્ર હત્યાથી એટલે કે ભાઈની હત્યાઓમાંથી એ પાપથી મુક્તિ અપાવી શકે છે. પરંતુ આમ કહીને શ્રી કૃષ્ણ ભગવાન બોલતા અટકી ગયા. તો ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા, પરંતુ શું માધવ? એટલે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, ચિંતામાં પડી ગયા થોડી વાર અને શ્રી કૃષ્ણ બોલ્યા, પરંતુ મહાદેવ તો તમારા બધાથી અત્યંત દુઃખી છે, બહુ જ નારાજ છે તમારાથી. તો ભીમ બોલ્યા કે માધવ, તમે ચિંતા ના કરો, મહાદેવ અમારાથી ભલે ને ગમે તેટલા નારાજ હોય, પણ અમે 5 મહાદેવના દર્શન કરીને જ હસ્તિનાપુર જઈશું. પછી યુધિષ્ઠિર પણ બોલ્યા, હા માધવ, તમે ચિંતા ન કરો, અમે વિશ્વનાથના દર્શન કરવા માટે કાશી પ્રસ્થાન કરીશું. પછી યુધિષ્ઠિર શ્રી કૃષ્ણ સામે હાથ જોડીને પ્રણામ કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણ કલ્યાણ થાઓ આવા આશીર્વાદ આપે છે. પછી 5 પાંડવો 5 ભાઈઓ કાશી જવા માટે નીકળી ગયા અને થોડા જ દિવસોમાં કાશી પહોંચી ગયા. કાશી પહોંચ્યા બાદ તેમને ત્યાં શિવજી ન મળ્યા. તો 5 ભાઈઓ બહુ ચિંતામાં પડ્યા, બહુ દુઃખી થયા અને બોલ્યા કે અહીં તો શિવજી નથી. તો ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે, અર્જુન, મહાદેવ આપણાથી ખૂબ જ નારાજ છે, આપણને એ દર્શન નથી આપવા માંગતા. અર્જુન બોલે, અરે હવે આપણે શું કરીશું? અરે રે મહાદેવ, હવે શું કરીશું? અરે હવે કેશવ, માધવ, તમે જ અમને રસ્તો બતાવી શકો છો. આમ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી. પછી શ્રી કૃષ્ણ ત્યાં પ્રગટ થયા અને બોલ્યા, પાર્થ, મેં તો તમને પહેલા જ કહ્યું હતું ને કે મહાદેવ તમારાથી અત્યંત રૂષ્ટ છે, મહાદેવ તમારાથી અત્યંત દુઃખી છે, નારાજ છે, અને એના માટે મહાદેવ પ્રત્યક્ષ તમને દર્શન આપવા નથી માંગતા. અર્જુન બોલ્યા, તો પછી અમે આ ભાત્ર હત્યામાંથી એટલે કે ભાઈ હત્યામાંથી પાપમાંથી કેવી રીતે મુક્ત થઈશું? ભાઈની હત્યાનું પાપ જે લાગ્યું છે એનાથી મુક્તિ કેવી રીતે મેળવી શકીએ અમે? શ્રી કૃષ્ણ બોલ્યા કે મુક્તિ તો તમને માત્ર ને માત્ર મહાદેવ જ અપાવી શકે છે અને તે તમને પ્રત્યક્ષ દર્શન દેવા પણ નથી માંગતા. માટે એ કાશીથી અંતર્ધ્યાન થઈને તેમના પ્રિય સ્થળ કેદારમાં ગયા છે. જો તમારે એના પ્રત્યક્ષ દર્શન કરવા છે તો તમારે કેદાર ક્ષેત્રમાં જવું પડશે. ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા, સારું માધવ, એમના દર્શન કરવા માટે તો અમારે ભલે ને કેદારનાથ જવું પડે, અમે બધા જ જઈશું. પાપથી મુક્તિ મેળવવા માટે અમે બધા જ જઈશું. મુક્તિ મેળવીને જ પાછા અમે આવીશું. શ્રી કૃષ્ણ બોલ્યા, કલ્યાણ થાઓ તમારું. આમ કહીને ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. 5 ભાઈ હવે કેદારનાથ જવા માટે નીકળી ગયા. થોડા દિવસ પછી એ કેદારનાથ પહોંચ્યા. શિવજી પાંડવોને ત્યાં જુએ છે અને પાંડવોને જોતા જ તે ક્રોધમાં આવી ગયા. પણ પાંડવોએ હજી શિવજીને નહોતા જોયા. તો શિવજી મનમાં ને મનમાં એમ બોલ્યા કરે છે કે આ પાંડવો તો અહીં પણ આવી ગયા, પણ હું આમને દર્શન દેવા નથી માંગતો, હું એમને દર્શન નહીં આપું. હું બળદનું રૂપ ધારણ કરીને પેલા ગાયો અને બળદના જે ટોળામાં છે એમાં જતો રહીશ.
પણ હું પાંડવોને દર્શન નહીં આપું. હું એ ગાયના ટોળામાં બળદ બનીને જતો રહું છું. પાંડવો મને ક્યારેય શોધી નહીં શકે. પછી શિવજી બળદનું રૂપ ધારણ કરે છે અને જ્યાં ગાયો અને બળદના ટોળા હતા એમાં જતા રહ્યા, એની અંદર ભળી ગયા. પાંચેય પાંડવ કેદારનાથમાં આવ્યા અને શિવજીને શોધી રહ્યા હતા. તો અર્જુન બોલ્યા, ભાઈ યુધિષ્ઠિર, અહીં તો ક્યાંય માધવ દેખાતા નથી. તો શ્રી કૃષ્ણએ કહ્યું, એ અહીં જ છે. શ્રી કૃષ્ણએ તો એવું કહ્યું હતું કે એ અહીં જ છે. યુધિષ્ઠિર બોલ્યા, હા અર્જુન. એટલામાં ભીમની નજર પશુઓના ટોળામાં પડે છે કે બધા બળદોમાંથી એક બળદ એકદમ અલગ દેખાઈ રહ્યું છે. આવું તો એ મનમાં વિચાર કરે છે ભીમ, અને આ જોઈને ભીમને બહુ આશ્ચર્ય થાય છે. અને પછી યુધિષ્ઠિરને કહે છે કે ભાઈ જુઓ, પેલા બળદને તમે જુઓ, એ તમને બીજા બળદો કરતાં કંઈ અલગ નથી દેખાતો? યુધિષ્ઠિર બોલે, હા ભીમ, તે બળદ તો બધા કરતાં અલગ જ છે. પછી ભીમ થોડા હસ્યા અને બોલ્યા કે અચ્છા, તો આ વાત છે મહાદેવ. અર્જુન આ સાંભળીને બોલ્યા કે શું થયું ભાઈ ભીમ? તો ભીમ બોલ્યા કે ભાઈ જુઓ, હવે હું શું કરું છું. પછી ભીમ એનું વિશાળ રૂપ ધારણ કરે છે. એમના બંને પગ વચ્ચે ફેલાવી દે છે. એના બંને પગ મોટું રૂપ કર્યું અને બંને પગ પોળા ફેલાવી દીધા એમણે. પહાડોની વચ્ચે એવી રીતે આસપાસ ફેલાવી દીધા એમણે. ભીમ બોલ્યા કે મને ખબર પડી ગઈ છે કે મારા ભોળાનાથને એક બળદનું રૂપ ધારણ કરી લીધું છે. મને બધી જ ખબર પડી ગઈ છે. અમને ભરમાવા માટે, અમને ધામારને ભટકાવવા માટે હવે બધા જ પશુઓ મારા બે પગ વચ્ચેથી ચાલ્યા જશે. મહાદેવે અમને ભરમાવા જ માટે આવું રૂપ ધારણ કર્યું છે. હવે આ જ બધા જે ટોળામાં જે બધા પશુઓ છે એ બધા જ મારા પગ વચ્ચેથી ચાલ્યા જશે, પણ મહાદેવ મારા પગ વચ્ચેથી નહીં જાય. અને થયું પણ એવું જ મિત્રો. બાકી બધા ગાય બળદ ભીમના પગ નીચેથી નીકળી ગયા, કારણ કે ભીમે તો બહુ વિશાળ રૂપ ધારણ કર્યું હતું. તો એ બધા જ પશુઓ એના પગ નીચેથી નીકળી ગયા. માત્ર એક જ બળદ બાકી રહી ગયો, જે બધાથી અલગ દેખાતું હતું. આ જોઈને પાંચેય પાંડવોએ પણ શિવજીને ઓળખી લીધા. હવે શિવજી બળદ રૂપમાં ત્યાં ધરતીમાં અંતર્ધ્યાન થવા લાગ્યા. ધીમે ધીમે અંતર્ધ્યાન એ જમીનની અંદર જવા લાગ્યા. ભીમે તરત જ બળદના ઉપરના પીઠનો ભાગ પકડી લીધો. ઉપરનું જે પીઠ હોય એમની બળદની એ પકડી લીધી. એટલે મહાદેવ બોલ્યા, અરે હવે તો મારે આ પાંડવો સામે પ્રગટ થવું જ પડશે. પછી શિવજી એના વાસ્તવિક રૂપમાં આવ્યા અને ભીમે તેના અસલ રૂપમાં આવી ગયો, એટલે કે જે વિશાળ રૂપ લીધું હતું પછી એ સામાન્ય રૂપમાં આવી ગયા. અને પાંચેય પાંડવો શિવજી સામે નતમસ્તક માથું ઝુકાવીને ઊભા રહી ગયા. પછી શિવજી બોલ્યા કે હું તમારી ભક્તિ અને દ્રઢ નિર્ણયથી જોઈને પ્રસન્ન થયો છું. હું તમને પાંચેયને ભાઈને ભાઈ હત્યાના પાપની મુક્તિથી તમને મુક્તિ પ્રદાન કરું છું. તમને મુક્તિ આપું છું ભદ્ર હત્યાથી. એટલે યુધિષ્ઠિર બોલ્યા કે તમને કોટી વંદન મહાદેવ. તમારા પ્રત્યક્ષ દર્શન મેળવીને અને ભાઈ હત્યાના પાપથી મુક્તિ મેળવીને અમે પાંડવો ધન્ય થઈ ગયા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં પ્રગટ થયા અને બોલ્યા, હે મહાદેવ, ભૂમિમાં અંતર્ધ્યાન થતા સમયે તમારી પીઠનો ભાગ અહીં જ સ્થાપિત થઈ ગયો છે. માટે યુગો સુધી તમે અહીં કેદારનાથના રૂપમાં પૂજાશો. તમારું ધડના ઉપરનો ભાગ કાઠમાંડુમાં પ્રગટ થયો, માટે તમે ત્યાંના પશુપતિનાથના રૂપમાં પૂજાશો. આવી રીતે જ્યાં તમારી પૂજાઓ પ્રગટ થઈ છે ત્યાં તમે તુમનાથના રૂપમાં પૂજાશો. જ્યાં તમારું મુખ પ્રગટ થયું છે ત્યાં રુદ્રનાથના રૂપમાં પૂજાશો. અને જ્યાં તમારી જટા પ્રગટ થઈ છે ત્યાં કલ્પેશ્વરના નામથી તમે પૂજાશો. જ્યાં તમારી નાભી પ્રગટ થઈ છે ત્યાં તમે મહેશ્વરના રૂપમાં પૂજાશો. તો આ કારણથી આ ચારેય સ્થાનના શહેર શ્રી કેદારનાથને પંચ કેદાર પણ કહેવાય છે. તો મિત્રો આ હતી પંચ કેદારની કથા. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક